Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I Rasila Garva welcome you all. In this video, we are going to discuss about from KD2 Road via Lakshmi activity 6A. તો આ વિડીયોની અંદર આપણે છે યુનિટ 1ની અંદર એક્ટિવિટી 6A નો ડાયલોગ ફ્રોમ KD2 રોડ વાયા લક્ષ્મીનો અભ્યાસ કરવાનો છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર એક્ટિવિટી 6A ફ્રોમ KD2 રોડ વાયા લક્ષ્મી. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન છે એ વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવોનો ફોટોગ્રાફર એટલે ફોટો પાડનાર. તો ફૈઝાન છે એ વન્યજીવોનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તામિલનાડુ. તે તામિલનાડુથી છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. વેન્ટ એટલે ગયો. ક્યાં ગયો? તો ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તે ગીરના જંગલોમાં ગયો. ધેર હી લોસ્ટ હિઝ વે. હવે ત્યાં શું થયું? તો ત્યાં છે પોતાનો લોસ્ટ એટલે ભૂલી જવું અથવા તો ગુમાવવું. ત્યાં તે પોતાનો રસ્તો ભૂલી ગયો. હી આસ્ક્ડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. ગીરની એક છોકરી લક્ષ્મીની પાસે તેણે મદદ માંગી અથવા તો ગીરની છોકરી લક્ષ્મીને તેણે મદદ કરવા કહ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી કે જે ધોરણ 7માં ભણે છે. સી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. પરંતુ લક્ષ્મી છે એ પ્રોપરલી એટલે સારી રીતે સંપૂર્ણ રીતે અંગ્રેજી બોલી શકતી નથી. ઓન ધ અધર સાઇડ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. હવે બીજી બાજુ ફૈઝાનની વાત કરીએ તો ફૈઝાન છે એ ગુજરાતી સમજી શકતો નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. શું લક્ષ્મી છે તેની મદદ કરી શકશે અથવા શું લક્ષ્મી તેની મદદ કરવા માટે સક્ષમ છે? લેટ્સ સી. ચાલો જોઈએ કે આગળ શું થાય છે. તો અહીં છે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કીધેલું છે કે ફૈઝાન છે એ જે જંગલોની અંદર જે વન્યજીવો હોય છે એના ફોટા પાડનાર છે અને તે તામિલનાડુથી છે. ગયા અઠવાડિયે તે ગીરના જંગલોની મુલાકાત લે છે. હવે ત્યાં એ પોતાનો રસ્તો ભૂલી જાય છે અને ત્યાં ગીરની એક છોકરી લક્ષ્મીની પાસે છે એ મદદ માંગે છે. લક્ષ્મી ધોરણ 7માં ભણે છે પરંતુ લક્ષ્મી છે એ સારી રીતે અંગ્રેજી બોલી શકતી નથી અને એ જ રીતે બીજી બાજુ આપણે વાત કરીએ તો ફૈઝાન છે એ ગુજરાતી સમજી શકતો નથી. તો હવે અહીંયા પ્રશ્ન કરેલો છે કે શું લક્ષ્મી છે આ પરિસ્થિતિમાં તેની મદદ કરી શકશે? તો ચાલો આપણે જોઈએ આગળ શું થાય છે. ફૈઝાન હે એક્સક્યુઝ મી. ફૈઝાન છે એને કહે છે કે અરે ઓ સાંભળ, માફ કર. એક્સક્યુઝ મી એટલે માફ કર. લક્ષ્મી એક્યુઝ વોટ? એક્સક્યુઝ. બરાબર. લક્ષ્મી કહે છે કે એક્યુઝ વોટ એટલે શું? એક્સક્યુઝ. ફૈઝાન આઈ લોસ્ટ માય વે. લોસ્ટ એટલે ભૂલી જવું કે હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. ગો આઉટ એટલે બહાર જવું કે મારે આ જંગલમાંથી બહાર જવું છે. હું આ જંગલની બહાર જવા માંગુ છું. લક્ષ્મી ગો આઉટ બહાર જાઓ. વાય કમ ઇન જંગલ. તો તમે જંગલમાં શા માટે આવ્યા? ફૈઝાન આઈ ડુ નોટ નો ધ રોડ. ત્યારે ફૈઝાન કહે છે કે હું રસ્તો જાણતો નથી. મારે આ જંગલની બહાર જવું છે અને હું મારો માર્ગ રસ્તો ભૂલી ગયો છું પણ હવે મને રસ્તો ખબર નથી. લક્ષ્મી રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. ત્યારે લક્ષ્મી કહે છે કે આ જંગલમાં કોઈ રોડ નથી. કેડી એટલે કે નાનકડી એવી પગદંડી, નાના એવા રસ્તાઓ. જંગલની અંદર કોઈ રોડ હોતા નથી આપણે સૌ જાણીએ છીએ પરંતુ જે રસ્તાઓ હોય છે નાના નાના અથવા તો નાની નાની પગદંડીઓ હોય તેના પરથી ચાલવું પડે છે. તો લક્ષ્મી છે ફૈઝાનને એ જ સલાહ આપે છે કે જંગલમાં કોઈ રોડ નથી, તમારે છે કેડી પરથી ચાલતા જવું પડશે. ફૈઝાન ઓકે બરાબર. આઈ વિલ વોક ઓન ધ કેડી. હું કેડી પરથી જઈશ. બટ વિચ પણ કઈ કેડી? વોટ્સ યોર નેમ અને તારું નામ શું છે? લક્ષ્મી લક્ષ્મી માય નેમ. લક્ષ્મી કહે છે કે મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન લક્ષ્મી ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. તો ફૈઝાન કહે છે કે હા તારું નામ લક્ષ્મી ઓન વિચ કેડી પણ કઈ કેડી પરથી મારે જવાનું છે? હિયર આર 3 વેઝ. અહીં તો 3 રસ્તાઓ છે. લક્ષ્મી ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. તો લક્ષ્મી કહે છે કે પેલા ભૂતિયો વડ પાસેથી જાઓ. ફૈઝાન ટેકિંગ નોટ્સ. બરાબર, નોંધ કરતા. ઓકે ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન. તો ફૈઝાન કહે છે જે લક્ષ્મી જે જણાવે છે એ પ્રમાણે ફૈઝાન છે એ નોંધ કરતો જાય છે. તો એણે નોંધ કરી લીધી છે તો એ સમજી ગયો છે કે હા પહેલાં ભૂતિયો વડ પાસેથી અને પછી ક્યાં જવાનું છે?
લક્ષ્મી, આફ્ટર ક્રોસિંગ વોંકડો યુ સી અ રૂપાલો ડુંગર. તો લક્ષ્મી કહે છે કે જે તમે છે એ વોંકડો પસાર કરશો ત્યારબાદ તમને એક રૂપાળો ડુંગર દેખાશે. ફૈઝાન, ચેકિંગ ડિક્શનરી. હવે ડિક્શનરીની અંદર એટલે કે શબ્દકોશની અંદર તપાસે છે. વોંકડો મીન્સ વોટ ઇઝ વોંકડો? બરાબર. ફૈઝાન કહે છે કે વોંકલો એટલે શું? બરાબર. વોટ ઇઝ વોંકલો? વોંકલો એ શું છે? લક્ષ્મી, વોટર વોટર રનિંગ. પાણી પાણી વહેતું પાણી. બરાબર. જ્યાં પાણી વહે છે એ શું છે? વોંકડો છે. ધેન યુ સી અ ડુંગર હિલ. ત્યારબાદ તમને છે એક હિલ ડુંગર દેખાશે. ફૈઝાન, યા વોટ નેક્સ્ટ? હા, પછી શું? લક્ષ્મી, ક્લાઇમ્બ અપ ધેટ હિલ. પછી તમને એક રૂપાળો ડુંગર એટલે હિલ દેખાશે, ડુંગર દેખાશે. તમારે છે એ ડુંગર પર ચડવાનું છે. ધેર કતલમાનું થાપણ. ત્યાં હશે કાતલમાનું થાપણ. બરાબર. ત્યાં તમને તમારે છે ડુંગર પર ચડવાનું છે અને ત્યાં તમને છે એ કાતલમાનું થાપણ દેખાશે. ફૈઝાન, થાપણ? લક્ષ્મી, યસ યસ, હા હા, થાપણ. ટેમ્પલ. થાપણ એટલે મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર. તમારે છે એ મંદિરથી નીચે ઉતરવાનું છે. ગો ટુ ઉગમણે. ત્યારબાદ તમારે ઉગમણે જવાનું છે. ફૈઝાન, ઉગમણે? ફૈઝાન છે પ્રશ્ન કરે છે કે ઉગમણે. આપણે જાણીએ છીએ કે આ બધા ગુજરાતી શબ્દો છે, પરંતુ ફૈઝાન છે ગુજરાતી સમજી શકતો નથી, માટે આ બધા પ્રશ્નો કરે છે. લક્ષ્મી, ઉગમણે? સન કમ્સ ઇન ધ સ્કાય. સન. લક્ષ્મી કહે છે ઉગમણે એટલે કે જ્યાં આકાશમાં સૂર્ય આવે છે. સૂર્ય. ફૈઝાન, યુ મીન ટુ ધ ઈસ્ટ. બરાબર. તારો કહેવાનો અર્થ છે કે ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા. આપણે જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલે ફૈઝાન છે એ સમજી જાય છે. લક્ષ્મી, યસ ઈસ્ટ. લક્ષ્મી કહે છે કે હા, પૂર્વ દિશા. લક્ષ્મી, ધેર સી દૂધિયો તલાવ આસ્ક ફોર આઈ માનો નેસ. બરાબર. ઓકે. તો લક્ષ્મી કહે છે કે ત્યાં તમને છે એ દૂધિયો તળાવ દેખાશે અને ત્યાં તમને આઈ માનો નેસ વિશે પૂછવાનું છે. ફૈઝાન, તલાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ? ફૈઝાન કહે છે કે તળાવ એટલે કે બરાબર, પોન્ડ એટલે તળાવ અથવા તળાવ એટલે કે પોન્ડ. બરાબર. જેને તળાવને અંગ્રેજીમાં કહીશું પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનોનેસ? આ આઈમાનોનેસ એ શું છે? બરાબર. ફૈઝાન એ લક્ષ્મીને પ્રશ્ન કરે છે. એ સમજી જાય છે કે તળાવ એટલે પોન્ડ, પરંતુ આઈમાનોનેસ એ શું છે? લક્ષ્મી, વી લીવ ઇન કુબા, મેની કુબાઝ ધેર, સો ઇટ ઇઝ નેસ. બરાબર. વી લીવ ઇન કુબા. લક્ષ્મી કહે છે કે અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાઝ ધેર. બરાબર. ત્યાં ઘણા બધા કુબાઓ છે. સો ઇટ ઇઝ નેસ. બરાબર. તેથી તે નેસ છે. એટલે કે જે વિવિધ જે જુદી જુદી જાતિના જે સમૂહો છે અમુક અલગ સ્થાને જે રહે છે. બરાબર. અલગ સ્થાને છે પોતાનો સમૂહ બનાવીને રહે છે, તેને કુબા કે આપણે કુબા કહીશું અને ત્યાં ઘણા બધા કુબા હોય એટલે એને નેસ કહે છે. ફૈઝાન, યુ લીવ ઇન ધ જંગલ, આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? ફૈઝાન કહે છે કે તમે છે યુ લીવ ઇન ધ જંગલ, તું જંગલમાં રહે છે. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? અફ્રેડ ઓફ એટલે થી બીવું, થી ડરવું. તો ફૈઝાન કહે છે કે તમે જંગલમાં રહો છો તો શું તમને લાયન્સ એટલે કે સિંહોથી બીક નથી લાગતી? લક્ષ્મી, સાવજ અવર દેવતા. લક્ષ્મી કહે છે કે સાવજ એટલે કે સિંહ છે એ કોણ છે? અમારો દેવતા છે, અમારા ભગવાન છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. તેણી કહે છે કે અમે છે એ સાવજ એટલે કે સિંહને પ્રેમ કરીએ છીએ, તેમને ચાહીએ છીએ અને સાવજ પણ એટલે કે સિંહો પણ અમને પ્રેમ કરે છે. વી લીવ ટુગેધર. અમે સાથે રહીએ છીએ. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. સમટાઈમ્સ એટલે ક્યારેક. ફાઇટિંગ એટલે લડવું, ઝઘડવું. ક્યારેક અમે લડીએ છીએ, ઝઘડીએ છીએ, પરંતુ એ એમ ચાલે છે. ઇટ ઇઝ ઓકે, પણ એ ચાલે છે. ફૈઝાન, કેન યુ ટેક મી ટુ યોર હોમ? ફૈઝાન છે લક્ષ્મીને કહે છે કે શું તું મને તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી, હા, જેમ નહીં, હાલને ને. બરાબર. લક્ષ્મી કહે છે કે હા, શા માટે નહીં, હાલને. ઓ વેલકમ, તમારું સ્વાગત છે. લેટ્સ ગો, ચાલો જઈએ. માય મા બાપા વિલ બી હેપી. મારા મમ્મી પપ્પા, મારા મા બાપા છે એ ખુશ થઈ જશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. હવે ફૈઝાન છે એ લક્ષ્મીના ઘરે ગયો.
હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ, અને તે નેસના માણસો સાથે એણે વાતો કરી, ચર્ચાઓ કરી. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. બીજા દિવસે, નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, લક્ષ્મીઝ ફાધર એટલે લક્ષ્મીના પિતાએ હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ, બરાબર, જુનાગઢની બસ પકડવા માટે લક્ષ્મીના પિતાએ છે બીજા દિવસે તેની મદદ કરી. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફૈઝાને તેમનો આભાર માન્યો એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની, અને પોતાની પાછા ફરવાની જે યાત્રા છે એણે શરૂ કરી. તો અહીં આપણે જોયું કે કઈ રીતે છે એ લક્ષ્મી છે એ ફૈઝાનને છે જંગલમાં બહાર જવા માટે મદદ કરે છે અને રસ્તો છે એ બતાવે છે. તો અહીં આપણને આ સ્ટોરીમાંથી એટલું શીખવા મળે છે કે ભલે આપણે પ્રોપરલી સંપૂર્ણ રીતે અંગ્રેજી ન બોલી શકીએ, પરંતુ સામેવાળો માણસ છે એ સમજી શકે એ પ્રમાણે અમુક વર્ડ્સ છે, અમુક સેન્ટેન્સીસ આપણે બોલતા આવડતા હોવા જોઈએ. તો અહીં આપણે છે એ શીખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. અને આ રીતે છે આપણે પણ સારી રીતે ભલે અંગ્રેજી ન બોલી શકીએ પણ આ પ્રકારના શબ્દો આપણે બોલી શકીએ છીએ, અને આ પ્રકારના શબ્દોના આધારે છે આપણે સારી રીતે અંગ્રેજી બોલી શકીએ છીએ. તો અહીં તમામ વિદ્યાર્થી મિત્રોએ છે આપણે પ્રયત્ન કરીશું અંગ્રેજી શીખવાનો અને સમજવાનો. ઓકે, સો નાવ ઇટ્સ ટાઈમ ટુ અન્ડરસ્ટેન્ડ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ અબાઉટ ધીસ ડાયલોગ. હવે છે આ ડાયલોગ, આ સંવાદના આધારે આપણે કેટલાક ક્વેશ્ચન્સ અને એના આન્સર્સની, બરાબર, સવાલો અને જવાબોની છે આપણને ચર્ચા કરવાની છે, જેથી કરીને સ્ટોરી છે એકદમ સંવાદ છે આપણે ક્લિયરલી સમજાઈ જાય. તો અહીં ફર્સ્ટ છે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ. ફૈઝાન છે એ ક્યાંથી છે? તો તમારે પણ માઇન્ડમાં યાદ કરવાનું છે કે ફૈઝાન છે એ ક્યાંથી છે, ક્યાંનો છે? તો આન્સર શું આવશે? ફૈઝાન ઇઝ ફ્રોમ તામિલનાડુ. ફૈઝાન એ ક્યાંથી છે? તો તામિલનાડુથી છે. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. શું લક્ષ્મી છે અંગ્રેજીમાં બોલી શકે છે? તો તમે જાણો છો આન્સર શું આવશે? તો આન્સર થશે નો, લક્ષ્મી કેન નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. કે ના, લક્ષ્મી છે એ અંગ્રેજીમાં બોલી શકતી નથી. નેક્સ્ટ વન ઇઝ ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી. શું ફૈઝાન ગુજરાતી બોલ્યો? બરાબર, તો આન્સર શું આવશે? નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ના, ફૈઝાન ગુજરાતી બોલ્યો નહીં. નેક્સ્ટ વન ઇઝ વોટ ઇઝ ફૈઝાન. ફૈઝાન એ શું છે? તો આન્સર આવશે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન છે એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી. લક્ષ્મી છે એ કયા ધોરણમાં છે? તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો આન્સર આવશે લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી છે ધોરણ 7માં અભ્યાસ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ લક્ષ્મી આસ્ક ફૈઝાન ટુ વોક ઓન. વેર ડીડ લક્ષ્મી આસ્ક ફૈઝાન ટુ વોક ઓન. લક્ષ્મીએ ફૈઝાનને ક્યાંથી ચાલવાનું કહ્યું? તો આન્સર આવશે લક્ષ્મી આસ્ક્ડ ફૈઝાન ટુ વોક ઓન ધ કેડી. લક્ષ્મીએ ફૈઝાનને કેડી પર ચાલવાનું કહ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ બનિયન ટ્રી કોલ્ડ. બનિયન ટ્રી, વડનું ઝાડ છે કયા નામે ઓળખાય છે? તો ધ બનિયન ટ્રી કોલ્ડ ભૂતિયો વડ. બરાબર, વડનું ઝાડ છે એ ભૂતિયો વડના નામે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ હિલ કોલ્ડ. બરાબર, હિલ એટલે ડુંગર. બરાબર, એ કયા નામે ઓળખાય છે? તો ધ હિલ કોલ્ડ રૂપાળો ડુંગર. હિલને છે રૂપાળો ડુંગર કહેવાય છે. બરાબર, આ લક્ષ્મીની ભાષાની અહીં વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ થાપણ મીન્સ. બરાબર, વોટ ડઝ થાપણ મીન. તો થાપણનો અર્થ શું થાય છે? તો થાપણ મીન્સ ટેમ્પલ. થાપણનો અર્થ થાય છે ટેમ્પલ એટલે મંદિર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ ઉગમણે મીન. વોટ ડઝ ઉગમણે મીન. ઉગમણેનો અર્થ શું થાય છે? તો ઉગમણે મીન્સ ઈસ્ટ. બરાબર, ઉગમણેનો અર્થ થાય છે પૂર્વ દિશા. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ. તળાવનું નામ શું હતું? તો આન્સર છે ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધિયું તળાવ. બરાબર, જે પોન્ડ એટલે તળાવ હતું એનું નામ હતું દોઢિયું તળાવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ લક્ષ્મી લીવ. લક્ષ્મી ક્યાં રહેતી હતી? તો લક્ષ્મી લીવ્ડ ઇન કુબા. લક્ષ્મી કુબામાં રહેતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન્સ.
શું લક્ષ્મી છે એ લાયન સિંહોથી ડરે છે? તો આન્સર આવશે નો, લક્ષ્મી ઇઝ નોટ અફ્રેડ ઓફ લાયન્સ, કે ના, લક્ષ્મી છે એ સિંહોથી ડરતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, whom do the people of ગીર લવ? બરાબર, whom એટલે કોને. તો ગીરના જે લોકો છે એ કોને પ્રેમ કરે છે અથવા તો કોને ચાહે છે? તો આન્સર થશે ધ પીપલ ઓફ ગીર લવડ સાવજ. બરાબર, કે જે ધ પીપલ ઓફ ગીર, બરાબર, કે ગીરના જે લોકો છે એ કોને ચાહે છે? તો સાવજ એટલે કે સિંહને ચાહે છે. ક્વેશ્ચન નંબર 15, વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? કે ફૈઝાન છે એ ગીરથી ક્યાં ગયો? તો આન્સર આવશે ફૈઝાન વેન્ટ જુનાગઢ ફ્રોમ ગીર. બરાબર, ફૈઝાન છે એ ગીરથી જુનાગઢ ગયો. તો આપણે જે સ્ટોરીનો અભ્યાસ કર્યો, જે સંવાદનો અભ્યાસ કર્યો, એ સંવાદના આધારે આપણે અહીં તમામ પ્રશ્નો અને એના જવાબોની ચર્ચા કરી. આશા છે કે તમને સારી રીતે આ ડાયલોગ અને સાથે સાથે ડાયલોગના આધારે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર સારી રીતે સમજી ગયા હશો.